નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે। સેટ પરથી કેટલીક તસવીરો અને વિડીયો પણ વાયરલ થયા છે। તસવીરો પરથી જાણી શકાય છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં જોવા મળશે, જ્યારે રાણી કૈકેયીના રોલમાં લારા દત્તાને કાસ્ટ કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફિલ્મ સિટીમાં ગુરુકુલનો સેટ તૈયાર થઈ ગયો છે। ફિલ્મના પહેલા શેડ્યુલમાં રામ, લક્ષ્મણ અને ભરતના બાળપણની ભૂમિકા ભજવતા બાળ કલાકારો શૂટિંગ કરી રહ્યા છે। એક્ટર શિશિર શર્મા તેમાં ગુરુ વરિષ્ઠના રોલમાં જોવા મળશે, તો ટૂંક સમયમાં રણવીર પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં રણવીર ભગવાન રામના રોલમાં જોવા મળશે। રણવીર ભગવાન રામના અભિવ્યક્તિઓ અને ભાષાની શૈલીને યોગ્ય રીતે ફિલ્માવવા માટે અવાજ અને બોલવાની તાલીમ લઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।